સુરતમાં દિવસે દિવસે વધતી ચોરીની ઘટના ફરી એકવાર ધોળા દિવસે શહેરમાં લૂંટની ઘટના બની છે। ભાગળ 4 રસ્તા નજીક સોનાના દાગીના લઈને જઈ રહેલ બંગાળી કારીગરના હાથમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી અંદાજે 6 લાખની કિંમતના 64 ગ્રામ વજનના સોનાના દાગીનાની લૂંટ ચલાવી 3 શખ્સો ફરાર થયા। પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। તો 6 લાખની કિંમતના 64 ગ્રામના દાગીનાની ચોરીની ઘટના બની છે। બંગાળી કારીગર આ દાગીના લઈને જઈ રહ્યો હતો અને તે જ વખતે 3 શખ્સો આવ્યા અને લૂંટ ચલાવી ફરાર થયા છે। તો અનેક વખત આવી ચોરીની ઘટના બની છે, જેમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, સોનાના દાગીનાની ચોરીની ઘટના છે, વધુ વિગતો? જે રીતે સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસથી જે ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે સુરતના ભાગળ 4 રસ્તા નજીક આજે બપોરના સમયે એક જે જ્વેલર્સની અંદર કે કામ કરતો હતો બંગાળી કારીગર, જે બંગાળી કારીગર છે તે પોતાના જે દાગીના જે અંદાજિત કહી શકાય 5 લાખથી વધુના જે દાગીના લઈ અને પોતે જે પોતાના કારખાને જઈ રહ્યો હતો, તે દરમિયાન રિક્ષામાં આવેલા 3 જેટલા ઈસમો જે છે તે આ યુવકને કોઈને કોઈ રીતે ભોળવી અને તેને ધક્કો મારી અને તેની પાસે રહેલા જે 64 ગ્રામ જેટલા જે ગોલ્ડના જે દાગીના હતા તે લઈ અને ફરાર થઈ ગયા હતા। જ્યારે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો અલગ અલગ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે આજુબાજુના જે લાગેલા સીસીટીવીની અંદર પણ આ જે તપાસ કરી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે રિક્ષામાં આવેલા 3 જેટલા ઈસમો છે તે આ ફરિયાદી યુવક જે છે તેને છેતરી અને તેની પાસેથી આ જે 6 લાખના જે દાગીના છે તે લઈને ફરાર જતા નજરે પડી રહ્યા છે। હાલમાં તો જે પોલીસ દ્વારા આ બાબતે સીસીટીવી જે કબજે કર્યા છે અને સીસીટીવીના આધારે અલગ અલગ ટીમો બનાવી અને આરોપી સુધી પહોંચવા માટેની જે તપાસ છે તે શરૂ કરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે ક્યાંક ને ક્યાંક આ ભીડભાડવાળી જગ્યાને અથવા તો જે સામે તહેવારો આવી રહ્યા છે તેની અંદર આ રીતની જે ઘટનાઓ બનતી હોય છે તે ગંભીર બાબત છે। ત્યારે આવનારા સમયની અંદર હવે પોલીસ પેટ્રોલિંગને લઈને કઈ રીતે કામગીરી રહેશે તે એક સવાલ છે। જી બિલકુલ બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।